અને ખાસ મારી બધાને એક પ્રાર્થના, ખાસ બહેનોને કરબત પ્રાર્થના કે દીકરો હોય કે દીકરી હોય 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય, માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો. આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના આ બધા પરિણામ છે. ના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ કે આપણા વિસ્તારમાં છૂટાછેડા થવા જ ન જોઈએ. શું કરવાને થાય? આપણા બાપ દાદા ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા. મને મારું હક પણ કદી થયું સાહેબ ખબર નથી, લ્યો એવડો ટેણીઓ હતો હક પણ થયું અને બંધ બાઈને વિવાદ થયા. 55 વર્ષ થઈ ગયા, હજી કાંઈ કોઈ તકલીફ નથી પડી. તો તમે તો બધા જોણી જાણીને કરીને કરો છો. 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે. આમાં આપણી ગંભીરતાની ક્યાં ખામી છે? આમાં આપણી ઉછેરની ખામી છે. એક વ્યસન મુક્તિનો દાખલો દઉં. ગુરુકુળમાં જે વિદ્યાર્થી અભ્યાસ કર્યો હોય, 2 વર્ષ કે 5 વર્ષ ગુરુકુળમાં વિદ્યાર્થી રહ્યો હોય, એ જીવન પર્યાત નિર્વ્યસની રહે છે. જીવન પર્યાત. જો ગુરુકુળના સ્વામીજી એટલું રેડી દેતા હોય તો તમે જન્મી નો રેડી શકો? ચોક્કસ રેડી શકો, પણ તમે ગંભીરતા નથી લીધી. તમે એમ કહો 20 વર્ષનો થાય ત્યાં લગી કે તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારા ભાઈબંધને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું, તો ચોક્કસ નહીં કરે. તમે જનની છો, પણ આ ગંભીરતા નથી લીધી. એના હિસાબે આપણા સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ પ્રમાણ વધ્યું છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડું ફેશન મુક્ત થાય. મારા આમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા છે બ્યુટી પાર્લરના. હા સાહેબ, હું મારી વાત કરું. મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું. તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો. એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો હતો. જેતપુર હું તારા બાપનું ડાયટું હતું. અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો. કે લે જુનાગઢ થી જેતપુર ગયા, આ ઘોડા નહીં હું. કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું. અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો. એટલે તમને એમ થઈ જાય કે ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય. સીસમના કલરના બધા છે અહીંયા. એટલે આપણી મર્યાદા ઓળંગી ન જવાય. એ ખાસ મારી બહેનોને કરબત પ્રાર્થના છે. દીકરા અને દીકરીના ઉછેરમાં બરાબર ગંભીરતા લઈ એને સારામાં સારું ભણાવો, એ અમને ગમે છે. ઈશ્વરે તમને આપ્યું હોય તો અહીંથી આગળ જઈ અમદાવાદ છે, બોમ્બે છે, બેંગ્લોર છે, ગમે ત્યાં ભણાવો, એમાં કશું જ વાંધો નથી, એ ગમે છે. પણ એની રહેણી કેણીમાં ધ્યાન આપવાની બહુ જરૂર છે. એટલે આપણે બરાબર આખો સમાજ, ભાઈઓ અને બહેનો બધા જ આમાં ગંભીરતા લઈએ. આ અશક્ય નથી. સમાજ જો ગંભીરતા લઈએ તો ચોક્કસ આમાં પરિણામ આવી શકે એમ છે. આપણે ગંભીરતા નથી લીધી, એની હિસાબે આ બધા દૂષણો વધ્યા છે. એ સમાજને બહુ નુકસાન કરતા છે, સમાજની પ્રગતિને અવરોધ કરતા આ બધા છે.